નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરના સુખબાગ રોડ વિસ્તારમાં ગઈકાલે પડેલા થોડાક વરસાદમાં રોડ પર પાણી ભરાતા સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. જો કે છેલ્લા 2 વર્ષથી સ્થાનિકો દ્વારા ચોમાસા દરમિયાન પાણી ભરાવાના કારણે વારંવાર પાલિકાને રજૂઆત કરવા છતાં પાલિકાના પેટનું પાણી હાલતું નથી. ત્યારે આજે પાલિકા વિપક્ષ નેતા અંકિતાબેન ઠાકોર સાથે સુખબાગ રોડ વિસ્તારના સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પાલિકા સામે વિરોધ દર્શાવ્યો હતો. વારંવાર ઉભરાતી ગટરો અને ખોદેલા ખાડાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને લઈ પાલિકા વિપક્ષ નેતા અંકિતા ઠાકોરે નિરાકરણ નહીં આવે તો ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. પાલિકા વિપક્ષ નેતા અંકિતા ઠાકોરે જણાવ્યું હતું કે પાલનપુર પાલિકાને લેખિતમાં 2 વર્ષથી અમે કહેલું છે. પહેલાના પ્રમુખને પણ કહ્યું હતું અને હાલના જે પ્રમુખ ચાલુ છે તેમને પણ અહીંથી દરરોજ નીકળે છે. જો આટલા થોડા વરસાદમાં રોડની આ સ્થિતિ હોય તો 2 થી 5 ઇંચ વરસાદમાં શું સ્થિતિ થાય? અષાઢી બીજ પણ આવી રહી છે અને રથયાત્રા અહીંથી નીકળવાની છે. શ્રાવણ માસ પણ આવવાનો છે. ત્યારે મારી પ્રમુખને 2 હાથ જોડીને વિનંતી છે કે પોતાના મત વિસ્તારમાં પણ થોડું ધ્યાન આપો. અહીંથી પસાર થતા કેટલાક લોકો પડવાથી ઈજાગ્રસ્ત થયા છે. જો આ વિસ્તારની 10 દિવસમાં નિકાલ નહીં આવે તો ના છૂટકે મારે ભૂખ હડતાળ પર ઉતરવું પડશે.